ડીસા તાલુકાના ખેંટવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષથી સેવા આપતા શિક્ષક ભાવેશભાઈ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો હતો। આ વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દેતો હોય છે। વિદાય અનેક પ્રકારની હોય છે, તેમાં એક શિક્ષકની વિદાય વસમી લાગે છે। શિક્ષકની શાળા સાથે, શિક્ષકની મિત્રો સાથે, બાળકો સાથે એટલી આત્મીયતા બંધાઈ જાય છે કે જેને ભૂલવી ખૂબ જ મુશ્કેલ હોય છે। આજે ખેંટવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ દરેક કામમાં અગ્રેસર હસમુખા સ્વભાવના શિક્ષક એટલે ભાવેશભાઈ સોલંકીને શાળા પરિવાર તથા ગામ લોકો દ્વારા ભારે હૈયે અને માનભેર વિદાય આપી હતી અને આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના શિક્ષિકા સુકેશાબેન પટેલ દ્વારા આવનાર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના બાળકો તથા શિક્ષક સ્ટાફગણ પણ સાહેબ સાથે વિતાવેલા સમયને યાદ કરતા આંખોમાંથી અશ્રુની ધારા સાથે શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું। 22 વર્ષ સુધી સેવા આપવાથી ગ્રામજનોની સાથે એક પરિવાર જેવો નાતો બંધાયો હતો। તેથી જ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં બાળકો તથા ગામ લોકો દ્વારા આ શિક્ષકશ્રીને યાદગીરી સ્વરૂપે ભેટ અને ગિફ્ટો આપી ભારે હૃદયે વિદાય આપી હતી। પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।